શું વાત કરું જંતીભાઈ તમને, મારો ધણી તો કાંઈ કમાવાનું નામ જ નથી લેતા ને. ગામમાં આટા ફેરા કરવા, ઓટા ભાંગવા અને સોડાઓ જ પીવી, આ એમ નહીં સુધરે. મારે જ કાંઈક કરવું જોઈશે. આજ આવવા દે, આવે ને એટલે તો જમવાની હડતાલ કરી નાખવી. હડતાલ મારી હડતાલ આ કયો સત્યાગ્રહનો તે માર્ગ માંડ્યો હે. એ શ્રીમતી મોંઘી મારી વાલી, શું વિચાર કરો છો? ઈ જ કે રોટલી ચડે નહીં એ તાવડી શા કામની, લાકડું વીંધે નહીં એ સાયણી શા કામની, જો ભાઈડો ધૂજે નહીં ને તો આ બાયડી શા કામની. તો પેલા જલ્દીથી ગયો, ક્યાં ભાટકવા ગયા હતા? એમાં એવું હતું મોંઘી કે ગામના લોકો વાતું કરતા હતા કે પુરાણા શિવ મંદિરમાં અપ્સરા શિવના દર્શન કરવા આવે. તો હું અપ્સરાના દર્શન કરવા ગયો. એમાં એવું થયું કે મોટા ઘરની સ્ત્રીઓ આવી અને હું એને એમ જો અપ્સરા, ત્યાં તો એને લાગવા ગયો પૈગે, તે બાએ પાડી ચીસ, ત્યાં તો મારા બેટા આમથી આવ્યા 20 અને આમથી આવ્યા 30. માયરો ઓશન ઢળેડો જાજો મોંઘી. એ ભલે માયરો, ઈ જ લાગના છો. હજી ક્યાંય દેખાય તો ઢીબી નાખજો. ઘરની બાયુને પગે નથી પડવું અને બહારની સ્ત્રીઓને પગે લાગવા જવું છે એમ? ઊભો રે, આજ તારો વારો હે. હવે મારવાનું બંધ કર. ઈ અપ્સરાને તો હું એક વાર ભેગે લાગ્યો, તને 7 વાર ભેગે લાગ્યું. મોંઘી મારવાનું બંધ કર. ઓ હરીભાઈ, આમાં કઈ અપ્સરા જેવું લાગે હે? અરે તું તો અપ્સરા નથી, તું તો મારી મોંઘી છો. મોંઘી ખબરદાર જો મારું નામ લીધું છે તો. ઘરની બાયુને પગે નથી પડવું અને બહારની સ્ત્રીઓને પગે લાગવા જવું છે. એ આને તો હોતા હોય એમ નથી, ખારી નાંગણ જેવી છે. કા મારી બુલબુલ? તો સાંભળ મેરા, હું કહું ને એમ કરવાનું. મને પૂછ્યા વિના બહાર નહીં જવાનું. બહારની સ્ત્રીઓને પગે નહીં પડવાનું, નકર મારા જેવી કોઈ બુંડી નહીં હો. શું હા હો કરે છે? મોઢા મગ ભર્યા હે? અરે આને જોયા પછી તો કઈ બોલવા જેવું રહ્યું જ નથી. મોંઘી બા ઘરમાં ચોકે શું? આવો આવો ભાઈ, ઘરમાં છું. બોલો શું કામ હતું? મોંઘી બા સભામાં પધારો, તમારો મત લેવાનો છે. એ હું આવતો, મારો મત નહીં હાલે. તમને એકવાર કીધું ને તમારે ચૂપ રહેવાનું. ગામમાં ક્યાંય હાલે હે તમારું? બરાબર છે મોટા ભાઈ, આજકાલ તો બૈરાવના જ માન છે, ભાઈરાના રાત તો ગયા. જોયું ને મેરા, તારા કરતા તો મારા માન વધારે છે. અરે માન તો દેવા પડે, નકર બાયોડેટા લઈ જાય. બાયું તો કોઈ દેતા જ નથી. પાયડામાં કાંઈક હોય તો ને. હે બહેન, હવે ચાલો, સભામાં બધાય તમારી રાહ જોતા. એ મોંઘી, હવે તું જા સભામાં અને હું જાઉં નાટક જોવા. મારા ભાઈબંધ કઈના રાહ જોવે બધાય. નાટક જોવા જવું હોય ને તો જાજે, પણ સ્ત્રીઓને પગે ન પડતો, નકર મારા જેવી ભૂંડી નહીં હોત, સમજી લઈજે. એ આવું કઈ મગજમાં ન લેવાય. ઘર હોય ને તો ઠામણા ખખડે. હાલો હાલો હવે નાટક જોવા. પાટણ પતિ મુરરાજ સોલંકીને જાજી ખમા, જાજી ખમા. રાજવીનો ન્યાય હંમેશા સાચો જગતને આપશે. પ્રજા પાલનહારની રીતિ આ અવની પર સ્થાપશે. પ્રજા રીજે તો મિત્રથી, ખીજે તો કાળો સાપ. આ જુનાળાની ગાદી ઉપર બેસી અન્યાય કરો એનું જ નામ પાપ. પ્રધાનજી, જી મહારાજ. આ જુનાળાની અંદર હવે રાના રાજ ગયા, હવે આ મૂળરાજ સોલંકીનું રાજ. માટે પ્રધાનજી, જી મહારાજ. આજના મંગળ દિવસે આ જુનાગઢ શહેરમાંથી સારામાં સારી કોકિલ કંઠી, સબર કંઠી રાજ નૃતિકા બોલાવો. જી મહારાજ. ચાલો ગાને વાલી ચાલો.
હલો 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 હા થોડુંક પાસ આપી દીધું અને શ્રી કીધું હલો बोलिए कृष्ण कन्हैया लाल की જય कबीर खड़ा बाजार में मांगत सबकी खे ए कबीर खड़ा बाजार में मांगत सबकी खे ना किसी से दोस्ती और ना किसी से बैर ओ मन लाग्यो मेरो यार फकीरे में मन लाग्यो मेरो यार फकीरे में मन लागो मेरो यार फकीरे में रहो मन लागो रा 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 मन लागो रे 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 लागो मेरो यार फकीरे में मन लागो यार फकीरे में जाओ सुख पाए राम भजन में हो राम भजन में राम भजन में राम भजन में हो जो सुख पाए राम भजन में जो सुख पाए राम भजन में वो सुख नाही मेरे वो सुख नाही मेरे मन लागो मेरो यार फकीरे में मन लागो मेरो यार फकीरे में जाओ
आई रुलाई मुकी याद सजन दी आई चलड़े आई रुलाई मुकी याद सजन दी आई झिंझल 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 झिंझलड़ी मुझ माहो आज सजनी आई चलड़ी मुकी माहो चलड़े आई रुलाई चलड़े आई रुलाई मुकी याद सजन दी आई ओ चलड़े आई रुलाई मुकी याद सजन दी आई अरे झिंझल 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 झिंझलड़ी मुझ माहो चलड़े आई रुलाई आई मुझ माहो चलड़े आई रुलाई आज सजनी आई चलड़ा खातिर मुझे ये चलड़ा खातिर मुझे जान पेच लड़ी आई हो चलड़ा खातिर मुझे जान पेच लड़ी आई धीजल 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 री मुझे बाहो आज सजनी आई आयो रे मारो ढोलना आयो रे मारो ढोलना ओ प्यार के गीत जरा सुन ले प्यार के गीत जरा सुन ले मैं आया रे ओ पिया बच्ची ढोल बजा रे पिया बच्ची ढोल बजा रे डाय 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 तेनू करके सिंगार मैनू करके सिंगार
પ્રધાનજી જી મહારાજ. આજ આ રાજ ઋતિકાના નાચ ગાનથી આ મૂળરાજ સોલંકી ખુશ થયો. એને 100 સોનામોરી ભેટમાં આપો. જી મહારાજ. રાજ નૃત્યકાને મુરરાજ સોલંકી તરફથી 100 સોના પર ભેટ આપવામાં આવે છે. પ્રધાનજી જય મહારાજ. મારી રજા સિવાય આ રાજ કચેરીની અંદર એક પણ ચકલું ન ફરકવું જોઈએ. જી મહારાજ. જેવી આજ્ઞા. કોણ છે હાજર? તમારા મહારાજાને જઈને કયો કે ગીરમાંથી પાંચા કાકા આવ્યા છે. કાકો તું તારા ઘરનો. આયા તો પાછો સમજ્યો ને. બાપુ એક ભાઈ અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી એને પૂછો કે એનું નામ શું છે, ક્યાંથી આવે છે અને જ્ઞાતિએ કેવા. જી મહારાજ. એ ભાઈ તારું નામ શું, ક્યાંથી આવેશ અને જ્ઞાતિએ કેવો? મારું નામ પાંચો. હું આડીદર બોડીદર ગામથી આવું છું. જ્ઞાતિએ સોરઠિયો આહિર છું. બાપુ પાછો તેનું નામ છે, આડીદર બોડીદર થી આવે છે અને જ્ઞાતિએ સોરઠિયો આહિર છે. શું કીધું? સોરઠિયા આહિર. ઈ તો ખમીરવંતી કોમ કહેવાય. બરાબર તપાસી અને પછી એને કચેરીમાં આવવા દ્યો. જી મહારાજ. ભાઈ આ લાકડી મને લઈ દે. આ લે લે, આ તો ચા કરતા કેટલી વધારે ગરમ. જય મુરલીધર બાપુ. જય સોમનાથ. આડીદર બોડીદર થી આવવાનું કારણ? બાપુ આડીદર બોલીદર થી આવવાનું કારણ તો એક જ કે મારા મોટા ભાઈને મેં ભાગ પાડવાનું કીધું તો એને મને ચોખ્ખી ના પાડી દીધી. એટલા માટે તમારી પાસે આવ્યો છું. તમે આડીદર બોલીદર મારી સાથે પધારો અને અમને બે ભાઈને સરખો ભાગ અપાવો. પાછા ઈ તમારા ઘરનો મામલો કહેવાય. એના માટે ગામમાંથી 5 સારા માણસોને બોલાવાય. રાજ પાસે સમય ન હોય. બાપુ ઈ બધાય તો પંપ મારવા વાળા હતા, તો તમે નહીં આવો? તને કીધું ને એકવાર કે એના માટે ગામમાંથી 5 સારા માણસો બોલાવાય. રાજ પાસે સમય ન હોય. જુનાળાની અંદર આવ્યા છો તો હરો ફરો, મોજ મજા માણો અને પછી ખુશીથી આપ જઈ શકો. તો તમે નહીં આવો ને કાંઈ વાંધો નહીં. મારે કેટલા ટકા, આ તો રાજહિતની વાત હતી એટલે અહીંયા આવ્યો તો, બાકી તો આ ચાલ્યો. જય મુરલીધર. પ્રધાનજી જી મહારાજ. પેલો માણસ જતા જતા એમ બોલતો ગયો કે આમાં રાજહિતની વાત. એને સન્માન સહિત કચેરીમાં બોલાવો. જી મહારાજ. એ પાચાભાઈ, એ પાચાભાઈ. ફરો ફૂદરડી પાંચા માંથી પાંચા ભાઈ. પાચા પટેલ. આ લે લે, મેં તો કીધું પ્રધાન જ ફરે છે, પણ પ્રધાનના બાપુય ફૂદરડી ફરે છે. પાંચા માંથી પાંચા પટેલ. પાચા પટેલ, તમને ભાગ હું અપાવીશ, પણ તમે જતી વખતે એમ બોલતા ગયા કે આમાં રાજહિતની વાત. એ કાંઈ સમજાણું નહીં. બાપુ તમારા પેલા અહીંયા રાજ કોણ કરતું હતું? ઈ રાદિયાસ. તેનો વંશ ખરો? તેનો વંશ છે જ નહીં. મેં મારા હાથે જ ખતમ કર્યો. તય બાપુ તમે નિંદરમાં લાગો છો. જાગો હવે જાગો. કેમ? બાપુ રાજકારણમાં માહિતી આપવી એ તો ખટપટ કહેવાતી નથી. કામ છે તમારું, એમાં મારું તો બદનામ છે. જૂઠા પેલાથી ફાવતા સાચાનો બેલી રામ છે. એટલે આપ કહેવા શું માંગો? ન સમજાતું હોય તો હવે સમજી લ્યો બાપુ. પાપ ના લાગે કરતા માનવીને સાચી વાત. રા ઉછરે છે આ ઈરમાઈ દેવાયત મારો ભાત. શું કીધું? દેવાયત બોદરના ઘરે અમારો ભાવિ શત્રુ ઈ રાદિયાસ નો કુંવર રા નવખા ઉછરીને મોટો થાય. જોઉં છું કઈ દેવાયત ક્યાં સુધી મારા દુશ્મનને સંઘરી શકે. પાચા પટેલ, જો તમારું કહેવાનું સત્ય હશે તો તમને પ્રધાન પદ મળશે, અને જો કહેવાનું ખોટું પડ્યું તો આ તલવારથી તમારું મસ્તક અલગ કરી દેવાશે. કોણ છે હાજર? બાપુ કોઈને બોલાવવાની જરૂર નથી. આજે મારા મોટા ભાઈ દેવાયત આહિર જુનાગઢમાં જ હાજર છે.
તો તેમને જ રાજ કચેરી બોલાવી લ્યો, એટલે તમને મારી વાતની ખાતરી થઈ જશે. પ્રધાનજી, જી મહારાજ. દેવાયત બોદાર જ્યાં હોય ત્યાંથી આ મૂળરાજ સોલંકીની કચેરીમાં હાજર કરો. જેવી આજ્ઞા. સોલંકી સાહેબ, આ તો સોરઠ છે. પાંચા ભાઈના બોલવા પર વિશ્વાસ રાખી કોઈને ખોટે આડે ચડાવતા ને અમારા સોરઠ માટે લખાયું છે, મીઠા બોલે ને મન હશે, આંબા ને ચકોર, આવો આપણે સૌ અહીં સાવ કોરા નકોર. બાપુ, દેવાયત અહીં હાજર છે. જય મુરલીધર સોલંકી સાહેબ, આજે તમે મને યાદ કર્યો? જય સોમનાથ, તમે પોતે જ દેવાયત આહિર. હા મહારાજ, હું પોતે જ દેવાયત આહિર. નામ તો સાંભળ્યું છે. આ જુનાળાની અંદર ઈ દિયાસના રાજ હતા, તઈ અવારનવાર કચેરીમાં આવતા, હવે કેમ દેખાતા નથી? નહીં નહીં મહારાજ, ગમે એમ તો હું પણ એક ખેડૂનો દીકરો છું. અમારે વરહના મહિના 12, પરંતુ 13 મહિનાનું કામ હોય છે, એટલા માટે હું હાજરી આપી શકતો નથી. પણ આજે તમે બોલાવ્યો અને હું આવી ગયો. હવે હું જાઉં છું. ખબરદાર દેવાયત પટેલ, સાંભળ્યું છે કે અમારો દુશ્મન ઈ દિયાસનો કુંવર નવઘણ તમારા ઘરે ઉછરીને મોટો થાય. તમે ઈ નવઘણને છુપાવી અને જૂનાગઢનું રાજ લેવા ધારો છો. કહો દેવાયત, ક્યાં છુપાવ્યો અમારા દુશ્મનને? ખરેખર મારા ભાઈ પાંચાની હાજરીથી મને સમજાય કે આ વાતની બાતમી એ પણ મારા ભાઈ પાંચાએ જ આપી હશે. કહેવતમાં કહેવાયું છે કે ઘર ફૂટીએ ઘર જાય. જી હા મહારાજ, તમારો બાળ દુશ્મન એ મારે ત્યાં જ ઉછરીને મોટો થાય. શું જૂનાગઢના રાને ઉછેરી અને ફરીથી આ જુનાળાનું રાજ અપાવવું છે? તમે હજી સોલંકીઓને ઓળખતા નથી લાગતા. ના ના મહારાજ, આ તો તમોએ ન કીધું હોત તો પણ હું મારી રાજભક્તિ બતાવવા સામેથી જ આવી ઈ રાની કાંધ આપના ચરણમાં સોંપી દે. શાબાશ દેવાયત, તમે આ વાત આટલા જલ્દીથી માની જાશો. યા રાજને ખબર નહોતી, તો હવે અમારા દુશ્મનને અમને સોંપી દેજો. જો મહારાજ મને અહીંથી જવા દેવામાં આવે તો હું જાતે જ જઈ રાને લાવી આપના ચરણમાં હાજર કરું. ના બાપુ ના, પિંજરામાં પુરાયેલ સિંહને કોઈ દિવસ છોડાય નહીં. તમો હજુ મારા મોટા ભાઈને ઓળખતા નથી. એના નામ ઉપર તો આખી આયર નથી મરવા ત્યાં થશે મરવા. સાચી વાત છે બાપુ. દેવાયતને અહીં અટકાવી રાખો અને તમો લશ્કરને તેના ગામ રવાના કરો, તે જ સાચો માર્ગ છે. નહીં સોલંકી સાહેબ, નહીં. તેમ કરવાથી ઊંધું વેતરાઈ જશે, પ્રજા ઉશ્કેરાશે, વિફરેલ આયરા ન કરવાનું કરી નાખશે. તેના કરતાં દેવાયત બોદર ચિઠ્ઠી લખી આપે, નવઘણ અહીં તેડાવે, તે માર્ગ લેવો તે યોગ્ય છે. શ્રીમતીનું કહેવું આ રાજનીતિને અનુકૂળ છે. ના બાપુ, એ ભયંકર ભૂલ થાય છે. મોંઘી કહે તે માનવું ભૂલ ભરેલી વાત છે. રાજકારણે તેને ડાય કરો તો અંજવાળી રાત છે. પાચા પટેલ, તમારા સોરઠીઓને અમારા ગુજરાતીઓ જેટલી સ્ત્રી સન્માનની ભાવના નથી. એ તમારે અમારી પાસેથી શીખવી પડશે. બોદાર, તમે ચિઠ્ઠી લખો. મારે ઘેર કાગળ લખવું, પરંતુ મારા ભાવને આઈ રાણી સમજશે કે કેમ? નહીં નહીં, એને મારા કરતા પણ આ આંગણાનો ધર્મ સાચવતા વધુ આવડે છે. મને પામી જવા ઈ ઉગાને રા બનાવી લાવશે. ભલે ઉગો જાય અને રા રહી જાય. ધર્મ માટે આવા હજારો ઉગા આયમી થઈ જાય તો શું થયું? પરમારથ માટે પ્રાણ જાય તોય ના દરકારથી ડરશે નહીં હવે દુઃખથી આ પરમારથનો કરનાર. લાવો મહારાજ કાગળ અને કલમ, હું ચિઠ્ઠી લખી આપું. પ્રધાનજી, જી મહારાજ. દેવાયત બોદારને કાગળ અને કલમ આપો. જી મહારાજ. આહિરાણીને જય મુરલીધર. આહિરાણીને માલુમ થાય કે આહિર કુળની લાજ રાખી નવગણ આપવો. સમજી સૌ શાનમાં આ શબ્દ રહસ્ય થાપશે. લ્યો મહારાજ,
આ પત્ર જઈને મારા આહિરાણીને પહોંચાડજો. એ સાથે જ નવઘણને લઈ અહીંયા આપના ચળમાં હાજર થશે. ધન્ય છે દેવાયત બોદાર, તમે સાચા રાજ ભક્ત છો. પ્રધાનજી, આ લ્યો પત્ર. જલ્દીથી જાઓ દેવાયતના ઘરે. અમારા ભાવિ શત્રુને આ કચેરીમાં હાજર કરો. બોદાર, તમે આ જુનાળાના મહેમાન છો. જુનાળાની અંદર જ્યાં સુધી નવગણ આવે નહીં ત્યાં સુધી હરોફરો અને મોજ મજા માણો. હે મુરલીધર, સતધર્મ તમે સાચવજો. અરે રે, આ શું થવા બેઠું છે? આજે મારી જમણી આંખ ફરકી રહી છે. એંધાણ બતાવે છે વિયોગના, અપસુકન સૂચવે છે આખડી. કા તો પતિ પરદેશ જશે, કા રૂપેમાં થઈ વાંજણી. અરે રે, ન જાણે કેમ મને વાલનો વિયોગ થવા બેઠો હોય તેવો મને ભાસ થાય છે. અરે, ક્યાં ગઈ બેટા જાહલ? અરે આ આવી માં બંને ભાઈ સાથે ઘર ગોટલું રમતી હતી. અરે બેટા, ગારા પાણાના બનાવે ઘર ગોટલા. જો મોલની ધનની ઈચ્છા હશે ને તો જ રહેશે. જા બેટા, રામ લક્ષ્મણની જોડ સમાન બંને ભાઈને મારી પાસે મોકલ. હમણાં જ બોલાવી લાવું છું માં. માતૃશ્રીના ચરણમાં બંને ભાઈના પ્રણામ. જુગ જુગ જીઓ મારા લાડક વાયા. અરે, ક્યાં ગઈ બેટા જાહલ? જા જા, તારી સાહેલીને સાથ કર કે મારા બેચેન મનને આનંદ આપવા એકાદ ગરબો ગાય. ગોકુરિયો ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી જે મારવાલા નિહાર મારે. અરે તો કૃષ્ણને કરાવ શામળા સૈયદ મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો. સૂરજ કેદી ઉગશે રે લો. સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ. સૂરજ કેદી ઉગશે રે લોલ. સૈયદ મોરી રે
શું દેવાય તાહીરનું ઘર આજ છે? હા, દેવાય તાહીરનું ઘર આજ. તેઓ કાંઈક કામકાજ પ્રસંગે જુનાગઢ ગયા છે. હા, દેવાય તાહીર જુનાગઢમાં મુરરાજ સોલંકી પાસે જ છે. તમને આ કાગળ મોકલાવેલ છે તે વાંચો અને અમને જવાબ આપો. આહિર કુળની લાજ રાખી નવગણ આપવો, સમજી સૌ શાનમાં આ શબ્દ રહસ્ય થાપશે. અરે આમાં તો નવઘણને ત્યાં તેડાવે છે. ભલે વીરા, ડેલીમાં જાઓ, બેસો. જમવાની થાળી ત્યાં આવી જશે અને સવારે જવાબ આપીશું. જેવી આજ્ઞા. આહિરે લખેલ કાગળ ગુણથાર્થ લખે છે કે આહિર કુળની લાજ રાખી નવઘણ આપજો. રાને બદલે આહિર પોતાના બાળકનું બલિદાન દેવા માંગે છે. અરે ક્યાં ગઈ બેટા જાહલ? એ આવી માં, શું છે માં? મારા બાપુ શું લખે છે? બેટા, તારા બાપુ લખે છે કે રાખવા જાતની રીત, રાને શણગારો કરી મૂકી જૂની પ્રીત, લાખેણો લાવો હોય. કાંઈ નથી સમજાતું કે તારા બાપુ શું લખે છે. શું હિંમત હારી ગયા કે રાને દુશ્મનના હાથમાં સોંપવાની વાત કરે છે? ના ના, એમ તો રાખવા જાતની રીત. આનો અર્થ શું? માં, અર્થ હું સમજાવ. બહુ ચોખ્ખી વાત છે. રાના વસ્ત્રો વડે શણગારી મને લઈ જાઓ. સોલંકીઓ મને રા માની કાપશે અને રા બચી જશે. એમાંય માં, હું મરું ને તો ચપટી માટી પલળી, પણ જો ભાઈને મારી નાખે ને તો રાજ રાંડી જાય. કેમ માં? ધન્ય મારા જાયા, તે મારી કુખને ઉજાડી. આનો સાચો ઉકેલ કર્યો. રાને રાખવા ઉગો આડો આપીશ, પાછી પાણીએ ભરીશ નહીં. લાખો ભલે મરે પણ લાખોનો પાલનહાર કદી મરશે નહીં. ઘણી ખુશીથી. હે મુરલીધર, મારું સતધર્મ સાચું. અરે નહીં નહીં નહીં, મારે જાતે જ જવું જોઈએ. મારા લીધે ઉગાના બલિદાન અપાય, હું જવા દેવાનો નથી. હું રા બની જુનાગઢની ગાડી ઉપર બેસું તો ધરતી માતા ભાર ઉપાડે નહીં અને અમારા પૂર્વજો સ્વર્ગમાં લાજી મરે. વીરા મારા, પહેલી વાર તે સાચી વાત કરી છે. તમને ખરી રીતે જવા દેવાય નહીં, પણ આહિર આશરે આવેલ સામે યમદેવથી પણ નજર નખાય નહીં. આશ્વિતોને ઉગારવા ઉગા જેવા ભાઈના બલિદાન અપાય એ જ અમારા માટે ઉત્તમ દિવસ છે. વાહ દીકરી વાહ, તે રૂડું ભાખ્યું. ઉગો અને રા ઈ મારા મનમાં સરખા જ છે. કોઈ ઉપર હેત વધુ નહીં કે કોઈ ઉપર હેત ઓછું નહીં. જો આમાં કપટ રાખતી હોય ને તો પૂછો મારા મુરલીધર મહારાજ. બોલને ઉગા, શું કરવું? બોલને મારા જાયા. માં, આમાં બોલવાની વાત જ ક્યાં છે? ક્યાં લાખોનો પાલનહાર અને ક્યાં હું સામાન્ય આહેર બાળક? રા બની મરવું પડે એક આનંદની વાત છે. ના ઘાત છે તો ખરેખર અમર બની જાત છે. લેખો લખાશે, મારા કાવ્ય ગાશે કવિજન. આવ્યો અમૂલ્ય વખત, હું સીરતા જ બનતો સર્વનો. પણ મારો વિચાર કર્યો છે, લોકો મને શું કહેશે? કાંઈ ન કહેશો. જો અમારા ધર્મની આડે આવો તો તમને આ ગરીબડી બહેનના સોગંદ છે. મારા ભાઈને શણગારો. મારો ભાઈ રા બનીને ગરવાને ગજાવવા જુનાડે જાય છે, અમૃતનો પ્યાલો પીવા જાય છે. ચાલ ભાઈ ચાલ. માં, ઉગાને આડો આપતા જરાય અચકાઈશ નહીં. એવું છે દાન તારું બેટડા, એવું છે દાન તારું.
સમાજ સવ્યાપસે જેલાને રાખનહાર પણ ઉગો ઉદાસ થાશે નહે અરે રે તું ધીરાજ મનમાં ધાર બેટા ઉગા આજ તને રાણા પોશાક પહેરાવી છેલ્લી વખત પેટ ભરી જોવા દે. મારા પ્રાણથી પ્યારા બાર મારા લાડકવાયા બાર. મારા પ્રાણથી પ્યારા બાર મારા લાડકવાયા બાર. સોને કાજે બલિદાન તારું દેવું પડશે મારે આજ. સોને કાજે બલિદાન તારું દેવું પડશે મારે આજ. આજથી તારા દર્શન દુર્લભ આજથી તારા દર્શન દુર્લભ કરાવું તારો કારણે તારથી પ્યારા બાર મારા રાજ સીધાવો યુગ જમારા વધશે કીર્તિ વિશેષ. જાવો સીધાવો યુગ જમારા કીર્તિ વિશેષ. અવિચાર રહેશે નામ જ તારું અવિચાર રહેશે નામ જ તારું અમર ઇતિહાસ. પ્યારા બાર મારા માં હવે તારી આંખમાંથી એક પણ આંસુડું આવું ન જોઈએ. આ તારો બાળ એક ભાઈની ખાતર મરવા જાય છે, એક બાપે આપેલ વચનને પૂરો કરવા જાય છે. માં રો માં, ચાલ માં હરખથી તેડી જા. ચાલ મારા લાલ. હવે આપ સૌ જેની રાહ જોઈ રહ્યા છો, અમારે ફૂલીબેનનો ડાયરો. હા મોજા. વારે વાહ.
हे दिन दिनाक आजा उड़ के इस रात पैरों से बेड़ी जरा खोल नगार संग ढोली बाजे गाय गाय डम डम ढोल नगार संग ढोली बाजे ढोल दिन दिनाक आजा उड़ के इस रात पैरों से बेड़ी जरा खोल दिन दिनाक आजा उड़ के इस रात पैरों से बेड़ी जरा खोल नगाड़ा संगे ढोली बाजे गाय गाय डम डम ढोल नगाड़ा संगे ढोली बाजे होली लीले बड़ी रे लीलो नागर वेल नो चो अरे बाय जय अंबे बाय એ જય અંબે એ જય શ્રી કૃષ્ણ एक क्या रह गई थी એ આ બ્યુટી પાર્લર માં ગઈ હતી આઈબ્રો કરાવવા વારે વાહ તારો આઈબ્રો તો બહુ સારો હો પણ મેં કાલે તમને જોયા હતા ક્યાં રાજકોટમાં કેસરી પુલ ઉપર તમે જતા હતા એ પુલ ઉપર નહોતી પુલ નીચે હતી અને હાથમાં નાની ડોલ હતી એ ડોલ નહોતું ડબલું હતું અને કાકમાં નાનો બાબો એ બાબો નહોતો લુગડાનો ગાભો હતો એ બાઈ હા મને તારામાં શંકા જાય શેની આ તારા હાથમાં કાંઈ નહીં નાકમાં કાંઈ નહીં કાનમાં કાંઈ નહીં મને લાગે છે તું આવીશું રાંડી એ ના નથી રાંડી હું તો ઘર સાંડી છું એ હા તો પછી તારું નામ શું એ મારું નામ ફૂલી એ ફૂલીબેન હા તો પછી મારા બનેવીનું નામ એ નો લેવાય બનેવીનું નામ નો લેવાય બનેવીમાં નો ખબર પડે ના એમાં કાંઈ ખબર ન પડે તો મારા જીજાજી જીજાજી ફીજાજી એમાંય કાંઈ ન ખબર પડે તમારા હસબન્ડ એ હસબન્ડ ફસબન્ડ માં એમાંય કાંઈ ન ખબર પડે મારી માં તારો વર એ હા એમાં ખબર પડે હો તારે વર છે હા હે હા તો તારા વરનું નામ શું નો લેવાય હો, એનું નામ નો લેવાય અમે તો અમારા વરના નામ લઈને જ બોલાવી આ બધા લીએ એટલે લ્યો હો હે વસુબેન મારી માં લઈએ નામ વરનું તો દુઃખ જાય ઘરનું તો દઈ દઉં નામ કહી દે એ મારા વરનું નામ ફૂલો જો એ બેઠો હરિયો લૂલો એ બેઠો ફૂલો હે હા દાંતું કાઢો બધાને કહી એ દાંત હું કાઢો હો હું ખોટા લખાણ પડ્યા હે તમે મુંજાતા નહીં કઈ એ તમે કઈ મુંજાતા નહીં આપણે બેને બહાટી જ બોલાવાની છે હા ટી હાટી હું બેઠી હું ને અહીંયા એને ફૂલી હા મને યાદ આવ્યું શું તારા માં બીજી શંકા જાય બીજી કઈ વરી મારી માં હા અમે આ બધી બેનો રહ્યું અને બધી બાઈઓ રહી હા એના કોઈના મોઢે મૂસ નહીં મારી માં તારા મોઢે મૂસકી મૂકી એ તું તારી માં ઉપર ગઈ હું મારા બાપ ઉપર ગઈ એવું છે હા એ ફૂલી હા ઈ વાત બરોબર હા પણ મારા બનેવીને તમે કઈ નોકરી કરો છો એ નોકરી કરી જી ને મારા બનેવી શેની નોકરી કરે ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર રાખે હે અને તમે હું મ્યુનિસિપાલિટી ના સંડાસ સાફ કરું
અરે મારા બનવીની સાઈડમાં બીજો કઈ ધંધો? બીજો ધંધો હે ને ઈ સુરતમાં હીરા કહે હે. હીરાના કારીગર લાગે છે. દિવાળીનો મહિનો આવ્યો, નાઈટું મંડી ભરવા. કારીગર તો એવો જોલો ને, કેવો ખબર હે, બકરી જેમ લીંડા ખેરવે ને એમ બકડિયા ભરી લ્યો ને. હા. અરે તો મારા બનેવી લાખ રૂપિયાના કહેવાય, લાખ રૂપિયાના. તો 50,000 માં લઈ જા તું. મારી માં કઈ વેચવાનું સાધન છે? એ ના, પછી તો હે ને આ એક નહીં, આવા તો હાથ મેં બહાટી બોલાવી નહીં કે હાથને ધુવાણા કરી નાખ્યા. એ ફૂલી, હા, મને તમારી જવાનીની વાત તો કરો. અરે મારી જુવાનીની શું વાત કરું? હું જે જુવાની હતી ને તય બધાય ગઈઠા મારામાં મૂસું મળે હો. અને આ બધા જુવાનિયા ઈ તો મારા દીકરા હોકરા ઠીકે આવે. વારે વાત તમારી જવાનીનું તો રૂપ. હા. અને ઈ વાત બરોબર. હા. તો પછી તમે પેલું ઘર કોનું કર્યું તું? એ પેલું ઘર કર્યું તું મારા, અમે બે સુરત હીરા ગહતા હતા. મારો વર દિવાળીનો મહિનો, અને દિવાળીના મહિના પર હીરા ઉપર ઘા ઉપર ઘા અને અંગૂર સટકું આવ્યું કપાળમાં. અહીંયા ટાઈડ બાપા સીતારામ થઈ ગયું હો. એ માં, પછી શું થયું? પછી શું થયું? ઘરમાં પગ મુકાય નહીં, બીજે ક્યાંય જવાય નહીં. આબરૂદારની દીકરી. પછી તો મેં લાંબો વિચાર કર્યો હો. પછી તો મેં જેઠવટું વાર્યું. મારી માં, દિયર વટા વરાય કાઈ જેઠવટા ના હોય. એ કાળી ચૌદશ ની તને કાઈ ખબર ન હોય. દેર હતો ધાવણો, એટલે દિયર વટું નો વાર્યું. હા, જેઠવટું વાર્યું. હા, જેઠવટું વાર્યું. અને જેઠવટું વાર્યા પછી શું થયું ખબર હે? એ મને મારો જેઠ કહે, ફૂલી હાલ આજ તો મોરબી જાય પિક્ચર જોવા. પછી તો નવું હીરો હોન્ડા લીધું. હોન્ડાની આમ કરી કિક મારી. હા, અને પછી તો હું આમ કરી લઈને બેસી ગઈ ને માથે. અને પછી તો એક હાથ મૂક્યો ખંભા ઉપર અને બીજો હાથ મૂક્યો પડખામાં. અને મારા રોયાએ લવર ઉપર લીવર હો, લીવર ઉપર લીવર. અને થોડેક આગા ગયા ત્યાં બે ટટકાણા. એક બાજુ હીરો હોન્ડા, એક બાજુ મારો જેઠ. અને રોડ ઉપર? હું તો રોડ ઉપર, હું તો આમ ઊભી થઈ ગઈ. વાગ્યું નહીં. અને મારા જેઠનું તો અહીંયા ટાઈડ બાપા સીતારામ થઈ ગયું હો. પછી શું? પછી તો મેં હારા વટું વાર્યું. મારી માં ઘઈટા સમાન કહેવાય. પણ કોઈ નો હારા વટું વારવું જોઈએ ને. ઘઈટા સમાન કહેવાય. મારી માં ખબર ન પડે ડોહી. એ પછી તો શું થયું ખબર હે? રાતના 12 વાગ્યા. ત્યાં તો એને સુવાસની તકલીફ. સુવાસ એવો ચડ્યો. એમ કરતા રાતના 12 ટાઈડ બાપા સીતારામ હો. કરમની કઠણ મુઈ કહેવાય બાઈ. પછી શું થયું? પછી તો શું? હવે કુટુંબ વટું વાર્યું. કુટુંબમાં સાર ખોઈડા. એમાં તો સાર દે આટો ફળ લીધો. પછી તો બીજું વટું વાર્યું. હજી કેટલાય વટા વારવાના બાકી. એ મારી માં તારે કેટલા વટા વારવા છે? તને કીધું નહોતું મેં હાથની બહાટી બોલાવી દીધી છે. પછી તો મેં ગામ વટું વાર્યું. આખા ગામ વટું? હા, કીધું કોઈ રહી ન જાય ને એટલે. હાસી વાત. પછી તો શું થયું ખબર હે? એમાં આવ્યો ધરતીકંપ. ધરતીકંપ આવ્યો તો એવો તૈડિયો પડ્યો આખું ગામ. અને મારી માં તું કેમ રહી ગઈ? હું ટાવર ઉપર ચડી ગઈ. ટાવર આડો પડ્યો તો આડી હુઈ ગઈ. એટલે બચી ગઈ. હા. અને પછી તો શું ખબર હે? હવે ગામમાં કોઈ નહીં, કુટુંબમાં કોઈ નહીં. પછી તો મેં લાંબો વિચાર કર્યો. પછી 4-5 જણા સમજાવવા આવ્યા કે ફૂલીબેન, તમે આટલા રૂપાળા, હજી તમારી ઉંમર એ ક્યાં હે? હજી તો 60-70 વાળા ઉંમર હે. પછી તો મેં શું કર્યું ખબર હે? પછી તો મેં મોદી વટું વાર્યું. એ મારી માં મોદી વટું વારતી નહીં. એ રાતો રાત નોટું બદલાઈ. મારી માં તને બદલાઈ નાખશે. એમાં શું થયું? મોદી વટું વાર્યું. ત્યાં તો 2 દી અહીંયા, 2 દી અમેરિકા, 2 દી હોંગકોંગ, 2 દી ચાઇના, 2 દી નેપાળ. અહીંયા મહણીઓ કઈ ટાંગો સતતો જ નથી.
પછી તો શું થયું ખબર હે? એમાં મારી માં તમે વિકાસ ગાંડો કર્યો. એટલે તો વાત આ શરીર પાતરું નથી પડી ગયું તને? ઘણું નકર પાતળું પેલા પડી ગયું. કેવી રૂપાળી હતી ને અરે આવી. જ્યારે તું ગામમાં આવી ને હા ત્યારે કેવી સરસ મજાની હોથલ પદમણી હતી. હવે થઈ ગઈ મારી માં પાતળી પરમાર. હવે તો પાતળી પરમાર થઈ. પછી મેં તો એક દી કીધું મોદી, મેં કીધું મારે આવું હે અમેરિકા. તો મને કે તમને બોલતા ફાવે? મને કે હિન્દી જરાક ઇંગ્લિશ બોલાવ. તો મેં કીધું શું બોલ? યસ ને નો એટલે હાલે. ત્યાં તો ઓલા બીજ ક્વિન્ટલ ડોનાલ્ડ ટ્રમ્પ એની ઓલી ભૂરી આવી. વોટ ઇઝ ધીસ? તો મોદી કે ધીસ ઇઝ માય વાઇફ. તો ઓલો કે વેરી ગર્લ, યંગ ગર્લ, બ્યુટીફુલ. તો પછી કે વોટ ઇઝ ધીસ ઇઝ વાઇફ? મેં કીધું યસ. પછી તો કે તમારે જમવું હોય ઇંગ્લિશમાં કાંઈક બોલ્યું. મેં કીધું તારી માના વર, આ નથી ઇંગ્લેન્ડ, આ તો ભારતની દેશીડી છે, દેશીડી. આટને ધૂળ ચાટતા કર્યા. તારે આવું હે? અને હું પેલા ટીવીમાં બહુ આવતી હો. ટીવીમાં તમને જોયા હતા. જોયા હતા? અરે ગુજરાતી ગીત કેવા ગાતી બાઈ, કેવા ગાતી ખબર? હિન્દી ગીત કેવા ગાતી, લોકગીત કેવા ગાતી. પણ હવે તો હું ટીવીમાં નથી આવતી હો. કેમ નથી આવતા? ખાલી મોઢું હમાય, ઢીંઢું નથી હમાતું. લે મારી માં એમ નહીં તો ઓલા ટીવીમાં પ્રોગ્રામ આવતા, તું ગીત ગાતી, એકાદું ઝલક અહીં બતાવ. અને હું રામદાસ ગોંડલિયા હારે બે હતી. હે? હા પાછળ બે હતી, તો? પણ કઈ વારો જ ન આવ્યો. અહીંયા વારો તારો આવી ગયો તો રમેશ કાકા તારી જ હામું જોયા ન રાખે હોય. છે. તઈ? મારો વારો આવી ગયો. હા ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. હા ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. જીસીબી ને શું કરું છે? અહીંયા કોને ખબર? મને એમ કે જીસીબી લાવ્યો છે, ખાડો કરવો હોય છે. રીધી સીધી લાયો ઈ માં નો મજા આવી. તો? બીજું કઈક ગા. કયું? હિન્દી? હિન્દી ગા. કાંઈ વાંધો. એ રંગ કા ભંગ હો ચકાચક, फिर लो पान चवाप, और ऐसा झटका लगा जिया पे, मेरा उम्र जन्म होय गवा, वो कई के पान बनारस वाला. મજા આવતી હતી અને ડિસ્કો બંધ કેમ કરી નાખ્યો? કેમ? બધું હેઠું આવ્યું. જોતી નથી આ બધો લોસો હેઠે આવ્યો. હવે એમ કર, જાવું હોય તો જા, બનાવીને કઈક ભલામણ કરતી જા. એ તમ તારે હું પિયર માં જાઉં છું. હવા વગર સાયકલ લઈને આવતા નહીં, હવા ભરીને આવજો. હમણાં પાછો અડધી કલાકમાં આવશું હો. બેહીજો. મોબાઈલ હોય તો રિંગટોન કરજો, હું કવરેજમાં હોય. એને નો પકડાય કઈ, મારે તો પકડાય હે ને. અને નંબર લેવો હોય તો લઈ લેજો. 5252 ઈ નથી લેવા નંબર. હાલો તો હું જાઉં હો, અડધી કલાકમાં પાછી આવું. હે મુરલીધર મહારાજ, હવે તમે આ સત ધર્મ સાચવજો. આહી રાણી ગમે એમ તો સ્ત્રી સ્વભાવે આ યુગ પ્રેમ રાખીને ભૂલતો નહીં કરે ને.
કેમ દેવાયત? એ પ્રધાન હજી સુધી નવઘણને લઈને આવ્યો નથી. મહારાજ સામેથી આવતા જ દેખાય. બાપુ આ બધા જ હાજર છે. આવ આવ, સોમનાથનું દાન લઈ અને ધર્મનું દાન ખાનાર રા દિયાસના કંભાગી કુંવર આ શમશેર તારી જ રાહ જુએ. અરે ધિક્કાર છે ઓ દાઢી મૂછના ધણી, એક નાના બાળકને આમ બાંધી મારવા ધારે છે. સોરઠના સિંહ બાળનો શિકાર કરવા જાય છે. મૂકી દે છૂટો મુજને તો હાલ કેવા થાય છે. અરે છટ, તું આવેશ ઘણે દૂરથી. તારું મોઢું ભર્યું છે ખાનનું, ગુફા છે આ સિંહની, ઘર નથી રાંડી રાણનું. આટલી નાની વયમાં આટલું ગુમાન, બાળક તારે નમવું જ પડશે. નહીં અરગી જ નહીં, મારા પિતાને મારી રાજ્ય વહીવટ પણાવીને ના દગાખો શત્રુઓના ચરણમાં જેથી સોરઠનો રા નમશે ત્યારે પૃથ્વી પાતાળ જાશે, પવન વહન કરતો બંધ થશે, આકાશ તૂટી પડશે. એટલે તું નહીં જ માને એમને? મને પૂછવા કરતા તમારી છાતી સમા ઉભેલા ગિરી ગરવા ગિરનારને પૂછો કે તમે સોલંકીઓની છાતી સામે નમો છો. સોલંકીઓ આપના ઘર કેવા હતા તે સાંભળી લ્યો. ભાગ્યો હતો મૂળરાજ, મામા દ્રોહીએ શું ભૂલી ગયા. ભાગ્યો હતો ભણવીર, ભીમરણથી એ વાત શું વિસરી ગયા. ચામુંડાની ઘરની તપાસો, ભક્તિ ભોગવતો હતો જે તીર્થમાં મામો પ્રજારે રા રીત ઓળખાતો. ચોપ થા નાદાન, આટલી નાની વયમાં આટલું ગુમાન. બાળક હજી તું નાનું બાળ કહેવાય. અરે છઠ, નાનું પણ નાગનું બચું હરાર વીસથી ભરેલું હોય. કુકડી જને 100 તોય 100 બિચારા, અને સિંહણ જને 1 તોય 1 હજારા. આવા કડવા બોલા ઝેરી નાગના શિરનું છેદન કરો. યાદ રાખજો સોલંકીઓ, રા મળશે પણ રાની રીત નહીં મળે. સોરઠ અમારું છે, અમારું જ રહેશે. સોરઠથી વીર વિરાંગનાઓ અમર વેલી નિત્યા નવા સૌ પાગરતા રહેશે. સમય મળતા સોલંકીઓને છેદી નાખતા જરાય વિલંબ નહીં કરે. અરે ઓ બકવાદી બાળક, તને મોતની બીક નથી? શું કીધું મોત? મોત જેવી ચીજને હું માનતો નથી. મોત તો મારી મુઠ્ઠીમાં લઈને ફરું છું. મરીને મેળવી કીર્તિ એ સોરઠ તણીએ રીત છે. સિંહાણ સુવાવડ કરે ત્યાં પ્રાણ તણી સુપ્રીત છે. આવા કડવા બોલા ઝેરી નાગના શિરનું છેદન કરો. ભગવાન મુરલીધર હિંમત આપજે, કુંવરની કુણી કાંધ કાપતા સી રીતે જોવાશે. બાપુ આ રા નથી, રાના વેશમાં દેવાયત તેના દીકરાને લાવ્યો છે. આ ઉગો છે ઉગો. દેવાયત, તમારો ભાઈ પાછો શું કહે? મહારાજ સાવ જૂઠું. રાના બદલે હું મારા દીકરાની કાન શા માટે કપાવું? બતાવો કે દુનિયામાં કોઈ બાપ એવો હોય કે જાણી જોઈને એના દીકરાને મારવા તૈયાર થાય. સોલંકીઓ હું પોતે જ રા છું, શા માટે ઢીલ કરે છે? આજે વિજય છે તારો, કાલે મારી વારી. ફરતી રહેતી ફુડલની કાન ન રાખે બારી. બાપુ આ રા નથી, ઉગો છે. જો આ નવગણ હોય તો દેવાયતના હાથમાં એક તલવાર આપો. એ તલવાર વડે દેવાયત નવગણનું માથું કાપે તો જ આપને ખાતરી થાય કે નવગણ છે. પાછા દરેક વાતની હદ હોય છે, તું હદ વટાવીને વાતો કરતો જાસ. દેવાયત પાછો કહે ઈ બરાબર કહે છે. મહારાજ હું તો એક આહીરનો દીકરો, વળી આ તો કુમળું બાળક, અને એમાં પણ જો તમારો દુશ્મન હોય તો તમે જાતે જ ઉડાવી દો તેનું મસ્તક. તો એનો અર્થ ઈ કે આ તમારો દીકરો છે, નવગણ નથી. પાછા તે મારી આ રાજ ભક્તિને આજે ચકદોરે ચડાવી છે. લાવો મહારાજ મારા હાથમાં તલવાર, હું જાતે જ આ બળકનું મસ્તક કાપી તમારી શંકા મટાડી મારી રાજ ભક્તિ ઉજાગર કરું. ધન્ય છે દેવાયત બોદાર, તમે સાચા રાજ ભક્ત છો. પ્રજા હોય તો આવી હોય. ધિક્કાર છે પાચા, તને લાખો વાર ધિક્કાર છે. તું જઈને નૈમો વેરીને પાય, દુશ્મન આગળ જઈને રોયો. મારા કુળને બેહાયરું કલંક
તે મારા બાપનો બોલ ખોયો. શું કહું પાંચા, તને લાખો વાર ફિટકાર છે. આ ફાટે આખું આપ, અરે ફાટે આખું આપ, એ હંતાય સી રીતે. આ ઘર ફૂટીએ ઘર જાય, એ બંધાય સી રીતે. શું કહું હવે પાંચા, તે મારા કુળને આજ કલંક બેહાયરું. હે મુરલીધર મહારાજ, આજે આ ઇતિહાસના પાને અણનોંધાયેલા પ્રસંગો નોંધાઈ જશે. રાજ મેળવવા માટે રાજા પ્રજાને મારે છે, પરંતુ અત્યારે એક રાજાને રાજ અપાવવા, એક રાજાની રક્ષા માટે આ પ્રજા એના પોતાના સંતાનોને મારે છે. આની પાછળ મારે કીર્તિ કે મોહ નથી. આ તો મારો આંગણાનો ધર્મ છે. એટલા માટે આકાશમાં વસતા મારા પૂર્વજો મને ક્ષમા કરજો. હે મુરલીધર મહારાજ, મારા હાથમાં અપાર શક્તિ આપજે. હું પણ સોરઠનો સિંહ છું. ઉગાવો તલવાર. જય મુરલીધર. જય. ખમા મારા લાલને, કેવી કપટી વેળા, બાપ દીકરાના કાંધ કાપે, કેવી કપટી કસોટી. બાપુ, આ રા નથી, ઉગો છે. જો એની માં લાજમાં મોઢું સંતાડીને રોઈ રહી છે. પૂર્વ જન્મના વેરી પાચા, જોઈ લે કોણ રૂએ છે. પાચા, હું તને શ્રાપ આપું છું કે આજથી તારા પક્ષમાં રહેનાર ઈ પાચાળો કહેવાશે, અને એની ઓરતો કોઈની લાજ નહીં રાખે. બાપુ, આ રા નથી, ઉગો છે. તમને ખાતરી થતી હશે કે આ નવગણ છે, પણ હું મારા સગા ભત્રીજાને ન ઓળખું. જો આ નવગણ હોય તો દેવાયતના હાથમાં એક કટાર આપો. ઈ કટાર વડે આયરાણી નવગણની બને આંખો બહાર કાઢી પોતાના પગ નીચે દબાવી હસતા મુખે ચાલ્યા જાય તો જ આપણે ખાતરી થાય કે નવગણ છે. દેવાયત, પાછો કહે એમ કરો. આલિયો કટાર આપો જેઠીબાઈને, અને જેઠીબાઈ કટારની મદદથી નવગણની બને આંખો ખેંચો. એના ઉપર હસતા મુખે પગ દઈને ચાલ્યા જાઓ. યાદ રાખજો જેઠીબાઈ કે આંખની અંદરથી એક પણ અશ્રુનું બૂંદ ન પડવું જોઈએ. પાંચા, હજી પણ તારે જેટલી કસોટી કરાવવાની હોય ને પાંચા, એ બધી કરાવી લેજે પાંચા. જોજે કાંઈ બાકી ન રહી જાય. આ હિરાણી, આ જીવન ઈ તો રંગીલું છે. આ સમયનું ચક્ર ઈ પણ એની માફક હંમેશા ફરતું રહે છે. આ હિરાણી, હું પણ સમજી શકું છું આ હિરાણી કે આ જગતમાં જે દુઃખ એક માને થાય છે, એ દુઃખ કદી એક બાપને થતું નથી. આ હિરાણી, એ હું પણ સમજી શકું છું. પણ આજે આ હિરાણી, આ તમારા હૃદયમાં એવો ઉમળકો જગાડો કે આપણો આ ઉગો એ પરણીને બહારને ઊભો હોય. તમે તેને ઈલિયા પીલિયા લઈને પોખવા જતા હોય, અને જે ઉમળકો તમારા હૃદયમાં જાગ્યો હોય આ હિરાણી, ઈ જ ઉમળકાથી આપણા ઉગાની બને આંખો ખેંચી એના ઉપર હસતા મુખે પગ દઈને ચાલ્યા જાઓ. પરંતુ જોજો આ હિરાણી, આંખમાંથી એક પણ આંસુનું ટીપું ન પડવું જોઈએ, નહીંતર આ આહિરના દીકરાને કલંક બેસશે. આ હિરાણી, કલંક બેસશે. માટે લ્યો આ કટાર. આ હિરાણી, આના વડે આપણા ઉગાની બને આંખો આ તમારું કાળજું કઠણ રાખી અને ખેંચી લ્યો. જોજો આ હિરાણી, એક આહિરનો આઈસરા ધર્મ નો જાય. જોજો આ હિરાણી. હે મુરલીધર, હવે તું જ અમારી આ લાજ રાખજે. હે મુરલીધર, અપાર ધીરજ આપજે, નકર ધામેલું સોનું એ ધૂળ થશે. ખેંચો જેઠીબાઈ, આ નવગણની પેલિયા ખેંચો.
જેઠીભાઈ એના ઉપર હસતા મુખે પગ દઈને ચાલ્યા જા. ખેંચો જેઠીભાઈ, નવગણની બીજી આંખ ખેંચો. મૂળરાજની કચેરીમાં આનંદનો દિવસ, કારણ કે રાનો વાસ ખતમ. યાદ રાખજો જેઠીભાઈ, આંખની અંદરથી એક પણ અશ્રુનું બૂંદ ન પડવું જોઈએ. પાછા કોઈ પણ માં એ પોતાના સગા દીકરાની આંખું ખેંચી એના ઉપર હસતા મુખે પગ ન મૂકી શકે. હવે મને ખાતરી થઈ કે આજથી રાનો વાંસ ખતમ. યાદ કર પાછા, મેં તને શું કીધું તું કે જો તારું કહેવાનું ખોટું પડશે તો આ તલવારથી તારું મસ્ત. હા હા મહારાજ, ગમે એમ તો ઈ મારો નાનો ભાઈ છે, એને સજા આપવી હોય તો હદ પારની સજા આપો મહારાજ. પાછા જ્યાં સુધી આ મૂળરાજનું નામ સંભળાય એટલી હદમાં ક્યાંય રોકાતો નહીં. ચાલ્યો જાયથી. જાઉં છું બાપુ, જાઉં છું, પણ એટલું યાદ રાખજો કે 9 ગણે આવી તમારું રાજ લઈ જશે. તમે નિંદરમાં હશો, નિંદરમાં. ધન્ય છે દેવાયત બોદાર, તમે સાચા રાજભક્ત છો. તમારી રાજભક્તિ જોઈ આજ આ મૂળરાજ સોલંકી તમારા ઉપર પ્રસન્ન છે. આજથી જુનાળાનું સેનાપતિ પદ તમને સોંપું. મહારાજ, મારા ઉપર આ રાજ્યનો કારભાર મુકતા હોય તો પ્રથમ આપણે સૈન્ય વધારવાની જરૂર છે. પણ આવા બહાદુર સૈનિકો આપણે લાવશું ક્યાંથી? મહારાજ, ગીરના આહિરોઈ મહાન સુરવીર છે. જો આપની આજ્ઞા હોય તો હું તેની સૈન્યમાં ભરતી કરું. ઘણી ખુશીથી ગીરના આહિરોની આપણા સૈન્યમાં ભરતી કરો. દેશ રક્ષા માટે એમ કરવું હિતમાં છે. આ દેશ માટે મરણ પામે ઈ સુરાનું કામ છે. જે દેશની સેવા ન કરે ઈ નમક હરામ છે. જે ભૂમિમાં જન્મ લીધો એમાં જ અમર પોષણ થાય છે. જો મહારાજ તેની વહારે નહીં જાય તોલા વિદેશીઓ એક દિવસ ફાવી જાય છે. ધન્ય છે દેવાયત બોદાર, તમે સાચા રાજભક્ત છો. ગીરના આહિરોની આપણા સૈન્યમાં ભરતી કરો. હું આવાસમાં જઈને આરામ કરું છું. બસ હવે તો હું ગીરના આહિરોની સૈન્યમાં ભરતી કરી મોટું જૂથ કરી ઈ પાપી મૂળરાજનો તેના જ સૈન્ય સામે કચ્ચર ગાણ કાઢી મેં વાલકી વડારણને આપેલું વચન કે રાને ગાદીએ બેસાડવો તે હવે હું પૂરું કરું. જય મોલ.